આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય એકાઉન્ટિંગમાં પાઠ પહેલો ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એમાં લેક્ચર નંબર 6 માં સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર નંબર 5 માં પેજ નંબર 286 ઉપર આપણે વર્ક કર્યું. પેજ નંબર 286 ઉપર એક મુદ્દા નંબર 11 નો હતો કેટલાક વિશિષ્ટ વ્યવહારોની હિસાબી અસર. એમાં આપણે બે મુદ્દા જોયા. એક ચોપડે નહીં નોંધાયેલ મિલકત કોઈ ચોપડે નોંધાયેલ લેણદારને આપી દેવામાં આવે ત્યારે, અને બીજો મુદ્દો આપણે એવો જોયો કે ચોપડે નહીં નોંધાયેલ મિલકત ચોપડે નહીં નોંધાયેલ લેણદારને આપવામાં આવે ત્યારે. હવે એના પછી પેજ નંબર 286 ઉપર છે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો છે. તો એ નમૂનો આપણે માલ મિલકત નિકાલ ખાતું ક્યારે દોરવાનું તો નથી આવતું તમારે, પણ તમારે આમનોંધ લખવાની. એટલા માટે મેં અહીંયા વર્ક કર્યું છે કે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો એટલા માટે દોરું છું કે વિદ્યાર્થીને પ્રેક્ટિકલી ખબર પડે કે કેટલી વસ્તુ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ છે અને કેટલી વસ્તુ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ છે. તો હવે પહેલી વાત આપણે ચાલુ કરીએ એ પહેલા અહીંયા બે પ્રશ્ન લખ્યા છે. ઓબ્જેક્ટિવ ટાઈપના તમને સમજાવી દઉં. એમસીક્યુ વીએસક્યુ. માલ મિલકત નિકાલ ખાતું બીજા કયા નામે ઓળખાય છે? એમસીક્યુ પ્લસ વીએસક્યુ એક ગુણમાં પૂછાશે. પ્રશ્ન પૂછું છું માલ મિલકત નિકાલ ખાતું બીજા કયા નામે ઓળખાય છે? અથવા પ્રશ્ન ફેરવી પૂછે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ જણાવો. જવાબ માલ મિલકત નિકાલ ખાતું બીજા સંપાદન ખાતા તરીકે ઓળખાય છે. પ્રશ્નનો જવાબ છે માલ મિલકત નિકાલ ખાતું સંપાદન ખાતા તરીકે ઓળખાય છે. માલ મિલકત નિકાલ ખાતું બીજા કયા નામે ઓળખાય છે? અથવા એમ પૂછે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ જણાવો. તો માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું છે. સંપાદન કરવું એટલે બધું ભેગું કરવું. ભાગીદારી પેઢીનું જ્યારે વિસર્જન થતું હોય ત્યારે મિલકતો બધી વેચી નાખવી અને દેવાઓને ચૂકવી દેવા, આવું કામ કરે અને સંપાદન કામ કર્યું કહેવાય. ત્યાર પછી એમસીક્યુ પૂછવા આપણો ત્રીજો એમસીક્યુ છે. આપણા સ્વાધ્યાયમાં ત્રીજો એમસીક્યુ છે સંપાદન ખાતું. કાઉન્સમાં લખ્યું છે માલ મિલકત નિકાલ ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? એમસીક્યુ છે ત્રીજા નંબરનો એક ગુણ. એમસીક્યુ પૂછ્યો ને પેજ નંબર 309 ઉપર ત્રીજા નંબરનો એમસીક્યુ સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? એટલે કે માલ મિલકત નિકાલ ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો કે સંપાદન ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. એમસીક્યુ વીએસક્યુ માં કામ લાગશે, ઓબ્જેક્ટિવ ટાઈપમાં કામ લાગશે, ભૂતકાળમાં પૂછાઈ ગયેલ છે, બોર્ડમાં પૂછાયેલ છે એટલે રિપીટ થવાની શક્યતા છે. આપણે બોર્ડમાં ઘણા બધા પ્રશ્નો દર વર્ષે રિપીટ થતા હોય તો તમારા ઓબ્જેક્ટિવ ટાઈપમાં એબી વિભાગમાં પણ તમને કામ લાગશે. એક માર્ક તમારો રોકડો થઈ જશે. સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? સંપાદન ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. આપણે ખાતાના ત્રણ પ્રકાર 11 નું ધોરણમાં ભણી ગયા. વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. એ સંપાદન ખાતું છે ને માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. અને માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું છે. સંપાદન ખાતાનું બીજું નામ માલ મિલકત નિકાલ ખાતું છે. તો માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ આપણે ભણી ગયા કે પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલ માટે પેઢીના ચોપડે એક ખાતું, ખાસ પ્રકારનું ખાતું ખોલવામાં આવે છે. તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે. અને આ માલ મિલકત નિકાલ ખાતું એ સંપાદન ખાતું છે. એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. હવે આપણે આમનોંધ કરી ગયા. આપણે લેક્ચર નંબર 5 માં આપણે આમનોંધ પૂરી કરી. આપણે ટોટલ 1 થી 10 નંબર સુધી આમનોંધ પૂરી કરી છે. એમાં અમુક આમનોંધ એવી હતી શરૂની. પહેલી આમનોંધ એવી હતી કે ભાગીદારો વચ્ચે અનામતોની વહેંચણી કરો. તો ભાગીદારો વચ્ચે અનામતની વહેંચણી કરો, નફાની વહેંચણી કરો તો એ માલ મિલકત નિકાલ ખાતામાં એની અસર આવે જ નહીં. માલ મિલકત નિકાલ ખાતાની અંદર આવેલી એ ભાગીદારોને લાગુ પડતું હોય એટલે ભાગીદારોના મૂડી કે ઉધાર ખાતે વહી જાય એટલે ભાગીદારોના મૂડી ખાતા વહી ગયું. પછી એક 7મા નંબરની આમનોંધ નથી આવવાની. 7મા નંબરની આમનોંધ છે ને એ ભાગીદારની લોનનું ખાતું ચૂકવણીની કરવાની. એટલે ભાગીદારની લોનની ચૂકવણીની આમનોંધ આમાં નહીં આવે. એટલે બીજા નંબરની આમનોંધ થી આવશે. જો અહીં આમનોંધ મેં નંબર આપ્યો છે તો કે બીજા નંબરની આમનોંધ શું છે? તો આમનોંધના ક્રમ આપણે દર્શાવેલા છે. સરળતા ખાતર તમે નંબર પકડશો ને તો વધારે ખ્યાલ આવશે કે બીજા નંબરની આમનોંધ મિલકતોના ખાતા બંધ કરો. તો મિલકતોના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાનું આપણે જોઈ લીધું બધું. તો કે માલ મિલકતોની બાકી હંમેશા ઉધાર હોય તો હવે શું કરવું પડે? જમા કરવું પડે. અને એને મિલકતનું ખાતું બંધ કરી ક્યાં લઈ જવાનું હોય? તો કે આપણું મુખ્ય ખાતું કયું છે? પ્રાઇમ અકાઉન્ટ. તો કે માલ મિલકત નિકાલ ખાતું. કઈ કિંમતે લઈ જશો? તો કે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ચોપડે કિંમતે લઈ જવાનું છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પ્લાન્ટ યંત્રો ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા, તે દેવાદાર ખાતે જમા, તે લેણદાર ખાતે જમા, તે અન્ય મિલકતો ખાતે જમા. કઈ કિંમતે? ખાસ યાદ રાખો. એમસીક્યુ બીએસક્યુ માં પૂછાશે ચોપડે કિંમતે.
ચોપડે કિંમતે, ચોપડે કિંમતે અને ચોપડે કિંમતે. મિલકતો અને દેવા, મિલકતો, દેવા અને જોગવાઈના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે કઈ કિંમતે લઈ જવાય છે? તઈ વસ્તુ એકારે કહું છું. મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લઈ જવાય છે. દેવાના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લઈ જવાય છે. અને જોગવાઈઓના ખાતા બંધ કરી ચોપડે કિંમતે એને પણ માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જવાય. ત્રણેય ચોપડે કિંમત, ચોપડે કિંમત અને ચોપડે કિંમત. મિલકતોએ ચોપડે કિંમતથી ખાતું બંધ કરશું, દેવાઓનું ખાતું પણ ચોપડે કિંમતથી બંધ કરશું અને જોગવાઈનો ખાતા પણ ચોપડે કિંમતથી બંધ કરશું. ત્રણેયના ચોપડે કિંમતથી બંધ કરશું. મિલકતોના ખાતા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ, તો દેવાઓના ખાતા માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. એટલે મિલકતોનું ખાતું બંધ થઈ જશે અને દેવાઓના ખાતા બંધ થઈ જશે. એવી રીતે જોગવાઈઓના ખાતા પણ બંધ થઈ જશે. તો મિલકતોના ખાતા બંધ કરવા માટે બીજા નંબરની આમનોંધ આપણે આવી. મિલકતોના ખાતા બંધ કરીને માગણી ખાતામાં ઉધાર બાજુ, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, આ બધી મિલકતો ખાતે છે પણ ચોપડે કિંમતે. પછી 3A બીજા નંબરની આમનોંધ જાય. પછી 3A અને 3B. 3A એટલે જોગવાઈઓના ખાતા બંધ કરો. જોગવાઈ એ શું છે? આપણે 11મા ધોરણમાં શીખી ગયા, બીજા ભાગની અંદર ત્રીજું ચેપ્ટર. તો જોગવાઈ એ કોઈ મિલકતો સામે કરેલી વિશિષ્ટ પ્રકારની અનામત છે. ટૂંકમાં મિલકતો સામે, દાખલા તરીકે દેવાદારો સામે તમે ગાલખાત અનામત ઊભી કરો છો, દેવાદાર વટાવ અનામત ઊભી કરો છો, લેણી ઊંડી અનામત ઊભું કરો છો. પછી દાખલા તરીકે મિલકતોની સામે ઘસારા ફંડ ઊભું કરવામાં આવે છે. તો આ બધી જોગવાઈઓ છે. તો મિલકતો સામે તમે જે અનામત રાખો ને એને જોગવાઈ કહેવાય. તો જોગવાઈ હવે શું બની જાય વિસર્જન વખતે? એ જોગવાઈ હોય હવે નફો બની જાય. નફો બની જાય તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ પણ કઈ કિંમતે? ચોપડે કિંમતે. આમનું કઈ ટાઈપની થાય? તો કે જોગવાઈઓના ખાતા હંમેશા કેવા હોય? જમા હોય. જમા હોય એ ખાતા બંધ કરો તો પોતે શું થઈ જાય? ઉધાર થઈ જાય. તો એને ઉધાર કરી નાખવામાં આવે છે. એટલે ગાલખાત અનામત એ જોગવાઈ છે. ગાલખાત અનામત ખાતે ઉધાર, ચોપડે કિંમતે તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ઘસારા ફંડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. દેવાદાર પર વટાવ અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. લેણી ઊંડી અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ ચારેય વસ્તુ જોગવાઈ છે. અને જોગવાઈના ખાતા ચોપડે કિંમતે બંધ કરવાના છે. યાદ રાખજો, ચોપડે કિંમતે બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ છે. એ 3A ની આમનોંધ. પછી 3B એટલે દેવાના ખાતા બંધ કરો. તો દેવાઓના ખાતાની બાકી કઈ હોય? ચોપડે. દેવા એટલે જવાબદારી. તો એ હંમેશા જમા હોય. જમા હોય તો પોતે હવે આમનોંધમાં શું થઈ જાય? ઉધાર થઈ જાય. અને માલ મિલકત નિકાલ ખાતા કઈ બાજુ હોય છે? જમા બાજુ. તો જો લેણદાર હોય દેવું કહેવાય, લેણદાર હોય બાકી જમા હોય તો ઉધાર. એટલે લેણદાર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, ચોપડે કિંમતે. દેવી ઊંડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, ચોપડે કિંમતે. બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા, ચોપડે કિંમતે. કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ એ શું છે? દેવું છે. એટલે કારીગર નફા ભાગ ભંડોળ એ જમા છે તો ઉધાર કરી નાખો. કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને ચૂકવવાના બાકી ખર્ચા જમા છે તો ઉધાર કરી નાખો. ચૂકવવા બાકી ખર્ચ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ટૂંકમાં દેવાઓ એટલે જવાબદારીના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ જાય. મિલકતોના ખાતા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ જાય, દેવાઓના ખાતા જમા બાજુ જાય, પણ બંને ચોપડે કિંમતે. એવી રીતે જોગવાઈના ખાતા પણ ચોપડે કિંમતે. હવે 4A, 4B અને 4C આમનો જોઈએ. 4A શેની હતી? તો કે મિલકતની ઉપજ આવે. જો આ તમે મિલકત ચોપડે કિંમતે લખી હશે, એ મિલકત તો ચોપડે કિંમતે લખી એની ઉપજ અક્ષર આવે. તો એની ઉપજ આવે તો ધંધામાં રોકડ આવે. રોકડ મિલકત છે, મિલકત આવે તો ઉધાર થાય. એવો નિયમ છે. રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડથી મિલકત વેચાણ કરીએ તો, પછી કોઈ ભાગીદાર લઈ જાય તો, ભાગીદાર વ્યક્તિ છે, વ્યક્તિનો નિયમ છે, લાભ લેનાર ખાતે ઉધાર, એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કોઈ ભાગીદાર મિલકત લઈ ગયું હોય તો. પછી 4C માં શું થાય? તો કે નહીં નોંધાયેલ મિલકતનું વેચાણ થાય ત્યારે આપણે ચોપડે મિલકત નોંધેલ નથી અને એની ઉપજ થાય તો ધંધામાં રોકડા આવે છે. આની જેમ જ થાય 4A ની જેમ. ધંધામાં રોકડા આવે રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે 4A, 4B અને 4C એટલે મિલકતોની વાત છે. મિલકતોની ઉપજ આવે ત્યારે અથવા તો કોઈ ભાગીદાર લઈ જાય ત્યારે એનો નિકાલ કરવાનો છે. ભાગીદાર લઈ જાય કે તમે માર્કેટમાં વેચી નાખો તો એનો નિકાલ થઈ ગયો કહેવાય. તો નિકાલ કરો એટલે માલ મિલકત નિકાલ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું હોવાથી તમે માલ મિલકત નિકાલ ખાતે જમા લખવા પડશે. પછી 5A, 5B, 5C બરાબર સમજો. 5A એટલે શું? તો કે આ દેવા લેખા છે, એ દેવાની આપણે ચૂકવણી કરવાની છે. તો દેવા આપણે રોકડેથી ચૂકવી દઈએ તો રોકડેથી ચૂકવી દઈએ, ધંધામાંથી જાવક થાય, જાવક એટલે ખર્ચ થાય. ખર્ચ હોય તો નિયમ અનુસાર માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ છે.
એટલે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ કે વિગતમાં લખવાનું રોકડ બેંક ખાતે દેવાની રોકડથી ચૂકવણી કરી એટલે 5A. પછી 5B માનો કે કોઈ ભાગીદાર ઈ દેવું સ્વીકારી લે છે, તો કોઈ ભાગીદાર દેવું સ્વીકારી લેતો હોય તો ભાગીદાર લાભ લેનાર છે, તો ભાગીદાર લાભ આપનાર છે, તો ભાગીદારના મૂડી ખાતે જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. તો જો અહીં લખો ભાગીદારના મૂડી ખાતે 5B ભાગીદારે દેવું સ્વીકાર્યું તેના, તો ભાગીદાર દેવું સ્વીકારે તો દેવાનો નિકાલ થઈ ગયો કહેવાય અને બીજું ધંધાને લાભ આપનાર છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય, ભાગીદારના મૂડી ખાતે જમા થાય. પછી 5C નહીં નોંધાયેલ દેવાની ચૂકવણી કરવી હોય તો નહીં નોંધાયેલ દેવાની ચૂકવણી કરો તો ધંધામાંથી જાવક થાય, તો જાવક થાય એટલે ખર્ચ એક પ્રકારનો છે, ખર્ચ હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને ધંધામાંથી રોકડ જાય તો રોકડ બેંક ખાતે જમા. પછી 6A અને 6B 6A શેની છે તો કે વિસર્જન ખર્ચની ચૂકવણી કરો, વિસર્જન ખર્ચની ચૂકવણી કરો, ખર્ચ કયો ખર્ચ હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને રોકડ બેંક ખાતે જમા થાય એટલે 6A. પછી 6B માં પેલી નથી, 6B માં બીજી રીતિ પેલી એવી છે કે ભાગીદારે પેઢીનું વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારે છે અને એને પોતે અંગત રીતે પોતાના નાણાં ચૂકવે છે, પોતે જવાબદારી સ્વીકારી લીધી અને એ વિસર્જન ખર્ચ પોતે ચૂકવશે, ભાગીદાર ચૂકવશે. સામાન્ય રીતે વિસર્જન ખર્ચ તો પેઢીએ ભોગવવાનો હોય છે, બરાબર સમજો લોજિક આ ચેપ્ટરમાં. સામાન્ય રીતે વિસર્જન ખર્ચ કોને ભોગવવાનો હોય ને પેઢીએ, પણ માનો કે ભાગીદાર ભોગવે ભાગીદાર ચૂકવે તો એની નોંધ પેઢીના ચોપડે થાય નહીં. ભાગીદાર ચૂકવે અને ભાગીદાર એ ભોગવી લેતો હોય, પોતાના અંગત નાણાંમાંથી ચૂકવી દેતો હોય અને પોતે ભોગવવાનું નક્કી કર્યું તો પછી એની નોંધ થાય નહીં. તો 6B ભાગીદારને પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવા બદલ જ્યારે આપણે મહેનતાણું ચૂકવતા હોય ને તો મહેનતાણું એક ધંધાનો ખર્ચ છે, તો ધંધાનો ખર્ચ થાય તો ખર્ચ બધું ક્યાં લખાય માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતે જમા, કેમ કે ભાગીદાર ધંધાને લાભ આપનાર છે. દાખલા તરીકે હું ભાગીદાર છું, હું પેઢીનું વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારું છું, પેઢીએ મને દાખલા તરીકે 20,000 રૂપિયા મહેનતાણું આપે તો હું ધંધાને લાભ આપનાર છું, તો આપનાર ખાતે જમા કરાય એટલે ધંધા માટે ખર્ચ છે એટલે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ જાય અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા થાય. કાઉન્સમાં લખો ભાગીદારનું મહેનતાણું એટલે 6A 6B. હવે 7મા નંબરની નોંધ નહીં થાય, કેમ કે 7મા નંબરની નોંધ થઈ હતી ભાગીદારના લોન ખાતા, ભાગીદારના લોન ખાતાની ચૂકવણી કરો તો લોનના તો ખાતા દોર્યા હોય આપણે, તો લોનના ખાતા દોર્યા હોય તો લોન એમાં સીધી વહી જાય અને પછી લોનની ચૂકવણી કરો એટલે લોનનું ખાતું બંધ થાય. પછી 8A અને 8B 8A એટલે જમા બાકી માલ મિલકત નિકાલ ખાતું હવે તમારે બંધ કરવાનું છે. પછી 9મા નંબરની આમ નોંધ નહીં આવે, 10મા નંબરની આમ નોંધ, 9મા નંબરની એટલે ચાલુ ખાતા ભાગીદારોના ચાલુ ખાતા જમા બાકી અને ઉધાર બાકીના ખાતા આપણે બંધ કરવાના અને મૂડી ખાતે લઈ જવાના. એમાં પણ એક MCQ આવશે, ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરીને પેઢીના વિસર્જન સમયે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે બોલો બધે, તો કે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરીને મૂડી ખાતે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. અને 10મી નોંધ શેની હતી છેલ્લી, તો કે 10મી નોંધ મૂડી ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના રોકડ કે બેંક ખાતે. કોઈ ભાગીદારની મૂડી ખાતાની ઉધાર બાકી નીકળે તો કોઈ ભાગીદારની મૂડી ખાતાની જમા બાકી નીકળે એવું બનશે. તો મૂડી ખાતાની ઉધાર બાકી નીકળે તો ભાગીદાર રોકડા લઈ આવે અથવા લઈ જાય, જમા બાકી અને ઉધાર બાકીના આધાર નક્કી થાય. હવે વચ્ચે આપણે 8A અને 8B સમજી લઈએ. 8A એટલે તમે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરો અને માનો કે જમા બાજુનો સરવાળો વધારે છે તો તફાવત કઈ બાજુ આવે એનો ક્વેશ્ચન માર્ક કરો, તફાવત ઉધાર બાજુ આવે. એ ઉધાર બાજુ આવે એટલે શું કહેવાય માલ મિલકત નિકાલ ખાતાની જમા બાકીને શું કહેવાય નફો કહેવાય. અને એ નફો કયા પ્રમાણમાં વેચાય તો કે નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. આ નફા નુકસાન જૂનું કે નવું પ્રમાણ તો હશે જ નહીં, કેમ કે પેઢીનું વિસર્જન થાય છે તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો એ પ્રમાણે, ન આપ્યું હોય તો સરખી છે. માનો કે 3 ભાગીદાર છે ABC XYZ PQR OBQ, તો એ ત્રણેયના નામને લખ્યા. અહીંયા માનો કે તફાવત 60,000 અને માનો કે સરખી છે નફા નુકસાન વેચે તો 20,000 રૂપિયા તમારે ભાગીદારો વચ્ચે વેચી દેવાના. ક્યાં લઈ જશો એને ભાગીદારના મૂડી ખાતે નફો જમા બાજુ વહી જશે, ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ અને આ આપણો માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ ઉધાર બાજુ. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા શું છે તો કે નફો કયા પ્રમાણમાં વેચો તો કે નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હશે, ન આપ્યું હોય તો સરખી રીતે વેચાય. એટલે 8A એટલે નફાની વેચણી અને 8B એટલે તો હવે જો 8B એટલે ઉધાર બાકી એટલે ખોટ. માલ મિલકત નિકાલ ખાતું તમે બંધ કરશો એટલે તમને નફો કે નુકસાન પરિણામ સ્વરૂપે શું મળશે. જેમ પૂનમને અમે ખાતું બંધ કરતા હતા અને તમે નફો કે નુકસાન મેળવતા હતા એવી રીતે અહીંયા માલ મિલકત નિકાલ ખાતું તમારે બંધ કરવાનું છે. બંધ કરીને તમને કાં નફો મળશે કાં ખોટ મળશે નુકસાન. તો નફો ક્યારે મળે જમા બાજુનો સરવાળો વધારે હોય તો, ખોટ ક્યારે મળે તો કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો આ ઉધાર બાજુનો સરવાળો એ ઉધાર બાજુનો સરવાળો તફાવત કઈ બાજુ
બાજુ પડે, તો તફાવત જમા બાજુ એટલે સામે ગયો, તો આ તફાવતને શું કહેવાય? ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી એટલે શું કહેવાય? તો કે ખોટ કહેવાય. ખોટ ક્યાં લઈ જશો? તો કે ભાગીદારોના મૂડી ખાતે. ક્યાં પ્રમાણમાં વેચશો? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. કેટલા ભાગીદારો? તો કે 3. 2 હોય તો 2, 3 હોય તો 3. ભાગીદારી પેઢીમાં મિનિમમ ભાગીદારો આપણે પહેલા ચેપ્ટરમાં સમજી ગયા. મિનિમમ 2 હોય, મેક્સિમમ 50 ભાગીદારો હોય. પહેલા ચેપ્ટરમાં કહેવામાં આવ્યું છે. તો 3 હોય, 2 હોય, 4 હોય, જે ભાગીદાર વેચી દેવાના. હવે 8 ઈ પ્રકારની આમનો કઈ રીતે થાય? જોજો આ ક્યાં ખાતામાં કઈ બાજુ આંકડો છે? તો કે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ છે. તો જમા બાજુ હોય તો તમે ખોટ છે, તો ખોટ ક્યાં લઈ ગયા? ભાગીદારોના મૂડી ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. કેમ કે ખોટ વેચવાથી ભાગીદારોની મૂડી ઘટે. ભાગીદારોની મૂડી ઘટે તો ત્રણેયના મૂડી ખાતે ઉધાર થાય. આ નફા નુકસાનના પ્રમાણમાં તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ ખોટની વહેંચણી થઈ ગઈ. તો ખોટની વહેંચણી થઈ, નફાની વહેંચણી કરો ને એનાથી વિરુદ્ધમાં ખોટની વહેંચણી કરવાની છે. તમારા દાખલામાં બેમાંથી એક જ હોઈ શકે. મીન્સ કે આપણે માલ મિલકત નિકાલ ખાતું તો દોરવાનું આવશે જ નહીં આખા ચેપ્ટરમાં, પણ પ્રેક્ટિકલી તમે સમજી શકો એટલા માટે મેં આ તૈયારી કરી છે. એટલે ટૂંકમાં હવે 8A અને 8B સુધી આમનોંધ કરવાની, 9 અને 10 આમનોંધ કરવાની નથી. એ તો ભાગીદારોને લાગુ પડે એવી વાત છે. ભાગીદારોને લાગુ પડે એ વાત તમારે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવવાની હોય નહીં. હવે આટલું થઈ જાય પછી આ માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો તૈયાર થઈ જાય પછી તમારે સીધા આપણે સ્વાધ્યાયમાં જવાનું. પેજ નંબર 311 ઉપર છે. પેજ નંબર 311 ઉપર દાખલા નંબર 5 છે. વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ એવું લખ્યું. તો આપણે હવે વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ કરવાની છે. આમનોંધ દોરી છે, તમને આમનોંધ દોરતા આવડે જ છે. તારીખની જગ્યાએ મેં ક્રમ લખ્યો કે તારીખ તો છે એટલે ક્રમ, વિગત, ખાતા, ઉધાર, જમા ઉપર લખ્યું છે વિસર્જન અંગેની આમનોંધ. 5માં 1 થી 12 વ્યવહાર હોય. પાછળમાં પહેલો વ્યવહાર ઉપર ખાસ યાદ રાખો. તમને ઉપર શું કીધું કે નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. પેઢીનું વિસર્જન કરવું છે ને અને 1 થી 12 વ્યવહારો તમારી સામે મૂક્યા. તો હવે એક એક વ્યવહાર લેતા જાય 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ. નંબર 1, પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 છે. અંડરલાઈન કરો, ચોપડે કિંમત 56,000 છે. તેની કોઈ ઉપજ થતી નથી. બરાબર યાદ રાખજો. પાઘડીય ધંધાની યાદ હોવું જોઈએ. પાઘડીય ધંધાની શું છે? તો કે અદ્રશ્ય મિલકત છે. પાઘડીય ધંધાની મિલકત છે. મિલકતની બાકી કઈ હોય? તો કે ઉધાર હોય. ઉધાર હોય હવે જમા થઈ જાય એટલે ખાતું બંધ થઈ જાય. પાઘડી ખાતે તમારે જમા રાખવા પડશે આમનોંધમાં. અને કયું ખાતું ઉધાર થશે? તો કે આપણું મુખ્ય ખાતું કયું છે? તો કે માલ મિલકત નિકાલ ખાતું. કેમ કે મિલકતો અને દેવાના નિકાલ માટે કયું ખાતું ખોલીએ છીએ? તો કે માલ મિલકત નિકાલ ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એમાં 2 રોમન આંકડાના નંબર આપ્યા છે. એમાં ક્રમ આપ્યો છે. નંબર 1 એમાં રોમનમાં 1 અને રોમનમાં 2. 1 એટલે મિલકતનું ખાતું બંધ કરો. મિલકત એટલે પાઘડીનું ખાતું બંધ કરો. મામીની ખાતે ઉધાર બાજુ જશે. કેમ કે મિલકતનું ખાતું છે, મિલકત ખાતે જમા થઈ જશે. અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000. પણ કઈ કિંમતે? ચોપડે કિંમતે. યાદ રાખજો, ચોપડે કિંમતે લઈ જવાનું છે. એમાં લખ્યું છે જો પાઘડી ચોપડે કિંમતે અત્યારે બતાવેલી છે 56,000. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000, ચોપડે કિંમતે તે પાઘડી ખાતે જમા 56,000 બાબત છે. પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ચોપડે કિંમતે લઈ ગયા તેના. તો પાઘડી ખાતું બંધ થઈ ગયું. પહેલા તો તમારે મિલકતનું ખાતું બંધ કરવાનું. આપણે આમનોંધનો ક્રમ યાદ કરો. પહેલા મિલકતના ખાતા બંધ કરતા હતા. હવે એની ઉપજ કરો. પાઘડી એ મિલકત છે. મિલકતની ઉપજ થઈ કે નથી થઈ જાણવા મળે છે કઈ? તો જુઓ તેની કોઈ રકમ ઉપજતી નથી. તો સ્પષ્ટપણે કહી દીધું છે કે પાઘડી અદ્રશ્ય મિલકત છે. પેઢીના વિસર્જન વખતે તેની કોઈ ઉપજ થતી નથી. તો જો મેં લખ્યું છે, તમારે લખી દેવાનું છે કે પાઘડીની કોઈ રકમ ઉપજતી નહીં હોવાથી ઉપજની આમનોંધ થશે નહીં. અને આ ટેસ્ટ લાગી જશે. ઉપજ અંગેની આમનોંધ કરવાની થાય નહીં. તો શેની આમનોંધ કરવાની થાય? માત્ર પાઘડી ખાતું બંધ કરવાની આમનોંધ થાય. પાઘડી એ મિલકત છે. મિલકતની બાકી ઉધાર હોય તો હવે જમા થઈ જાય અને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ વહી જાય. કઈ કિંમતે? ચોપડે કિંમતે, ચોપડે કિંમતે અને ચોપડે કિંમતે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 ચોપડે કિંમતે, તે પાઘડી ખાતે જમા 56,000. કેમ કે પાઘડી મિલકત છે. મિલકતની બાકી ઉધાર હોય તો જમા થઈ ગયા. એટલે પાઘડી ખાતું બંધ થઈ ગયું. પહેલા પાઘડી ખાતું બંધ કરવાની આમનોંધ લખો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000, તે પાઘડી ખાતે જમા 56,000 ચોપડે કિંમતે બાબત છે. પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ચોપડે કિંમતે લઈ ગયા તેના. ઉપજ અંગેની કોઈ ઉપજ થતી નથી એવું તમને સ્પષ્ટપણે લખી દીધું છે. તો ઉપજ ન થતી હોય તો તમારે એની આમનોંધ કરવાની હોય નહીં. ખાલી લખી દેવાનું કે પાઘડીની કોઈ રકમ ઉપજતી નહીં હોવાથી ઉપજ અંગેની આમનોંધ થશે નહીં. પહેલો વ્યવહાર પૂરો. નંબર 2, વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ દર્શાવેલ છે. તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. 2 પાઠમાં આમનોંધ કરવી પડશે. હંમેશા પહેલા મિલકતો જે ચોપડે દર્શાવેલી હોય એના ખાતા બંધ કરવાના છે. આપણે આમનોંધ એમ કહે છે
કે મિલકતોના પેલા ખાતા બંધ કરો, ચોપડે કિંમતથી બંધ કરો. બે મિલકતો એકાદ તો આપણે સંયુક્ત આમનું લખી શકીએ. જમીન મકાન છે અત્યારે ચોપડે કિંમત અંડરલાઈન કરો. જમીન મકાન અંડરલાઈન કરો 8 લાખ. રોકાણો 2 લાખ. રોકાણો એ મિલકત કહેવાય. આપણે 11મા ધોરણમાં ભણી ગયા ત્યાં તમે રોકાણો રોક્યા છે, ધંધાની મિલકત છે. તો એક 8 લાખ વાળી ચોપડે કિંમતની મિલકત છે અને 2 લાખ વાળી ચોપડે કિંમતની મિલકત દર્શાવેલ છે. દર્શાવેલ એટલે ચોપડે કિંમત કાકાસરાયમાં હશે. તો પેલા મિલકતના ખાતા બંધ કરો. એને પણ બીજાની તમારે બે આમનું કરવી પડશે. રોમનમાં 1, રોમન 2. પેલા તો મિલકતના ખાતા બંધ કરો. કઈ મિલકત છે? તો કે જમીન મકાન અને રોકાણો. બેની ચોપડે કિંમત શું છે? તો કે 8 લાખ છે પેલાના અને બીજાના 2 લાખ. બે ચોપડે કિંમત છે. ચોપડે કિંમતથી ખાતું બંધ થશે હંમેશા. પેલા ખાતા બંધ કરો. શેના છે? મિલકતો છે દેવું. તો કે મિલકતો. મિલકતોની બાકી કેવી હોય? હંમેશા ઉધાર. તો મિલકતો પોતે ઉધાર હોય તો પોતે હવે આમનોનમાં શું થઈ જાય? જમા થઈ જાય. હોય ઉધાર એ આમનોનમાં જમા થઈ જાય. તો કયું ખાતું ઉધાર થાય? તો કે આપણી પાસે મુખ્ય ખાતું માલ મિલકત નિકાલ ખાતું એટલે તો જોયું હોય આપણે. તો પેઢીના વિસર્જન વખતે માલ મિલકત નિકાલ ખાતું ખોલવામાં આવે છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બેનો સરવાળો કરવાનો. સંયુક્ત આમનું કરનાર તો ચાલશે. રોમનમાં બીજામાં રોમનમાં 1 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કુલ 10 લાખ. 8 લાખ જમીન મકાનના 2 લાખ રોકાણો 8 ને 10 એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10 લાખ તે જમીન મકાન ખાતે જમા 8 લાખ તે રોકાણો ખાતે જમા 2 લાખ. બાબત છે જમીન મકાન અને રોકાણનું ખાતું બંધ કરી ચોપડે કિંમતે માગણી ખાતે લઈ ગયા તેના બેનું ખાતું એકારે બંધ કરી દેવાનું. અલગ અલગ કરશો આમનું તોય ચાલશે અને એકારે સંયુક્ત આમનું કરી નાખો બેનું ભેગું તોય ચાલશે. માલ જમીન મકાનની મિલકત છે, રોકાણોની મિલકત છે. મિલકતો ઉધાર હોય તો તમારે હવે આમનોનમાં જમા કરી નાખો તો એ ખાતા બંધ થાય. જમીન મકાનનું ખાતું બંધ કરો, રોકાણોનું ખાતું બંધ કરો અને લઈ જશો ક્યાં? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. મિલકતો બધે માગણી ખાતામાં ઉધાર બાજુ. મિલકતો બધે માગણી ખાતામાં ઉધાર બાજુ. પણ કઈ કિંમતે? ચોપડે કિંમતે, ચોપડે કિંમતે, ચોપડે કિંમતે. તો જુઓ તો એની સંયુક્ત આમનું કરો તો જમીન મકાન ખાતે જમા લખી નાખો 8 લાખ એટલે જમીન મકાનનું ખાતું બંધ થયું. પછી રોકાણોનું ખાતું જમા કરી નાખો આમનું માટે રોકાણોનું ખાતું બંધ થયું. બે ચોપડે કિંમતે દર્શાવેલ છે. ચોપડે કિંમતે ખાતું બંધ. બેનો સરવાળો કરો એટલે 10 લાખ. ક્યાં ખાતામાં ઉધાર? માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ. આપણે આમનોના નમૂનાની લખી છે. તો મિલકતોના ખાતા બંધ કરી બધે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. બાબત છે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી માગણી ખાતે ચોપડે કિંમતે લઈ ગયા તેના. પછી રોમન આંકડામાં 1 લખ્યું પછી 2 લખવાનું. હવે એની ઉપજ. હવે જો એની ઉપજ દેખી જુઓ તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ અંડરલાઈન કરો. ઉપજ આપણે રોકડનો વ્યવહાર છે. રોકડ ધંધામાં આવે છે એવું સાબિત થઈ જાય છે. તો કેટલા ઉપજા? જો જમીન મકાનના 9 લાખ આવ્યા એટલે અને 1,50,000 રોકાણ કુલ ધંધામાં કેટલા આવ્યા? 10 લાખ ને 50,000 ધંધામાં આવ્યા. 9 લાખ વત્તા 1,50,000 બરાબર 10 લાખ ને 50,000 ધંધામાં રોકાણ આવી. ધંધામાં આવક થઈ. આવક થઈ તો સારી બાબત છે. રોકડ આવે, રોકડ એ મિલકત છે. આવે તો ઉધાર થાય. નિયમ શું છે? મિલકત આવે તો ઉધાર થાય. તો રોમનમાં 2 લખવાનું. રોકડ બેંક ખાતે ઉધાર બેનો સરવાળો કરવાનો. 9 લાખ વત્તા 1,50,000 10,50,000 રોકડ બેંક ખાતે ઉધાર તે આવક થઈ. આવક થઈ એટલે સારી બાબત કહેવાય. સારી બાબત હોય તો માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,50,000 બાબત છે. જમીન મકાન અને રોકાણોના ઉપજ્યા તેના. એટલે પેલી નોંધ તમારે બીજામાં પેલી શેની કરવાની? તો કે બે મિલકતોના ખાતા બંધ કરવાની. અને બીજી નોંધ શેની કરવાની? તો કે રોકડા ધંધામાં આવે છે એની ઉપજ થાય તેવી. એટલે 2 પાર્ટમાં તમારે આમનોંધ કરવાની. વ્યવહાર એક જ છે, આમનોંધ 2 થશે. પહેલી આમનોંધ મિલકતોના ચોપડે કિંમતથી ખાતા બંધ કર્યા અને બીજી આમનોંધ તમારે ઉપજની કરવાની થશે. નંબર 3 પેજ નંબર 200-311 ઉપર દરેક વિદ્યાર્થી રકમમાં ધ્યાન આપશે. રકમ વાંચવાની ટેવ પાડશે. 5માનો ત્રીજો પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. બરાબર સમજો. સિમ્પલ કેલ્ક્યુલેશન કરવી પડશે. પેઢીની કુલ મિલકતો 2 લાખ છે એટલે મિલકત લેણા બાજુનો સરવાળો છે. જે પૈકી ચાલુ મિલકતો 40% છે એ 2 લાખમાંથી તમારે 40% કરવાના. 2 લાખના 40% બોલો બધા કેટલા થાય? આવવું જોઈએ. 2 લાખના 40% 4 દુ 80,000 રૂપિયા. અને ઈ 80,000 માં 10,000 તો રોકડ સહેજ છે, વિથ કેશ છે. ચોપડે મૂલ્યની ઉપર થઈ પછી ફૂલ સ્ટોપ કરીને કહી દીધું કે ચોપડે મૂલ્યની ઉપર થઈ. પહેલા તો તમારે સિમ્પલી લોજિક લગાવવું પડે. શું લોજિક લગાવવું પડે? તો કે મિલકત ભલે 2 લાખ રહી હોય પણ એમાંથી તમારે પહેલા તો 10,000 રૂપિયા તમારે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ લઈ જવાના હોય. રોકડની આમનોંધ કરવાની હોય નહીં. કેમ કે રોકડ એ રોકડ કહેવાય. કેશ એ કેશ ને બેંક બેલેન્સ એ બેંક બેલેન્સ છે. એટલે રોકડ એ મિલકત છે. આપણે શીખી ગયા યાદ હોય તો કે માલ મિલકત નિકાલ ખાતામાં બધી મિલકતો ઉધાર કરવામાં આવે છે પણ કાઉન્સમાં લખ્યું રોકડ બેંક સિવાય. રોકડ બેંક સિવાયની બધી મિલકતો પછી દ્રશ્ય હોય કે અદ્રશ્ય હોય બધી મિલકતો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જવામાં આવે છે અને મિલકતોના ખાતા ચોપડે કિંમતથી બંધ થાય.
મિલકતોના ખાતા હંમેશા ચોપડે કિંમતથી જ બંધ થાય, પણ એમાંથી રોકડ કાઢી લેવી પડશે. હવે મેં સિમ્પલ એક કેલ્ક્યુલેશન કરી, તમે જોઈ શકો. જો કુલ મિલકતો કેટલી મેં વિગતમાં ગણતરી કરી છે, તમને પણ એ ગણતરી મળી જશે, પીડીએફ માં લખેલ હશે, બધું જોવા મળશે. કુલ મિલકતો કેટલી? 2 લાખ. 2 લાખ માંથી 40% કરવાના, એને ચાલુ મિલકત કહેવાય. તો બાકીની 60% એ બિનચાલુ મિલકત કહેવાય. આપણે 11મા ધોરણમાં ભણી ગયા. સામાન્ય રીતે મિલકતોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો આપણે 40% ચાલુ મિલકતો હોય તો 60% કેવી હોય? બિનચાલુ મિલકતો હોય. કે ટકાવારી કેટલા હોય? બોલો બધાય. ટકાવારી 100 હોય. તો 100% માંથી 40% કાઢી નાખો તો બાકી કેટલા ટકા વધે? 60%. તો 40% એટલે કે 40% છે કેવી મિલકતો છે? ચાલુ મિલકતો. રકમમાં લઈએ તો બાકીની બિનચાલુ કહેવાય, કેમ કે મિલકતોના 2 પ્રકાર છે, ચાલુ મિલકત તો પછી હવે બિનચાલુ મિલકત બોલવું પડે. 60% ચાલુ મિલકત હોય, 40% ચાલુ મિલકત હોય તો 60% કેવી હોય? બિનચાલુ. તો 2 લાખના 40% 80,000 રૂપિયા કેવી મિલકત થઈ? ચાલુ મિલકત. અને 2 લાખના 60% 1,20,000 6 દુ 12, તો 2 આંકડા છૂટા પડી ગયા, 80,000 અને 1,20,000. હવે બેનો સરવાળો કરો, 80,000 વત્તા 1,20,000 બરાબર 2 લાખ. આ બે ચોપડે કિંમત આવી ગઈ. પણ આ 80,000 માં 10,000 તો રોકડ છે, જેનો કૌંસમાં લીધું 10,000 રોકડ છે, એટલે 80,000 માંથી 10,000 રોકડ કાઢી નાખો એટલે ચોપડે કિંમત કેટલી વધે? અન્ય ચાલુ મિલકત 70,000 વધે. તો 70,000 થી ખાતું બંધ થાય, નહીં કે 80,000 થી. યાદી આપું છું તમારા માટે, આઈએમપી છે આ વ્યવહાર. તમારે 2 લાખ થી ખાતું બંધ નહીં કરવાનું છે, તમારે 1,90,000 થી ખાતું બંધ કરવાનું. કેમ કે માલ અંતર નિકાલ ખાતે રોકડ લઈ જવામાં આવતી નથી, રોકડનું ખાતું ખોલવામાં આવે છે. બાકી આગળ લાવ્યા 10,000 લખવા પડે, બાકી આગળ લાવ્યાની આમનું દોરી નહીં. આપણે ત્યાં સુધી વાત થઈ ગઈ. એટલે હવે તમારે ચોપડે કિંમત કેટલી વધી? અન્ય ચાલુ મિલકત 70,000, આ 70,000 થી ખાતું બંધ કરવાનું. પછી અહીંયા બિન ચાલુ મિલકતની ચોપડે કિંમત કેટલી છે? 1,20,000 વત્તા 70, એટલે 1,90,000 થી તમારે મિલકતના ખાતા બંધ કરવાના છે, નહીં કે 2 લાખ થી. બરાબર યાદ રાખજો, 10 લાખ થી ખાતું બંધ કરવાનું ન થાય. 10,000 રૂપિયા તમારે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના નથી થતા. તો જો હવે આપણે એને 2 પાર્ટમાં આમનોંધ કરીએ, રોમન 1 અને રોમન 2. પહેલા શું કરવાનું? મિલકતના ખાતા બંધ કરવાની આમનોંધ કરવાની, અને પછી તમારે ચોપડે મૂલ્યની ઉપજ થઈ જોમાં રહી. પહેલા મિલકતના ખાતા બંધ કરો, મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ, અને મિલકતો એ ઉધાર હોય એ જમા થઈ ગયા. તો જો આપણે જમા ઉધાર કેટલા છે? 70,000 રૂપિયા ચોપડે ઉધાર છે. તો હવે જમા કેટલા પ્રોબ્લેમ? તે ચાલુ મિલકત ખાતે જમા 70,000 ચોપડે કિંમત, તે બિન ચાલુ મિલકત ખાતે જમા 1,20,000. આ બે કઈ કિંમત છે? આ બે ચોપડે કિંમત છે. તો ચોપડે કિંમત થી ખાતું બંધ થાય, અને બેનો સરવાળો કરો. બેનો સરવાળો 70 વત્તા 1,20 બરાબર 1,90,000. ક્યાં લઈ જશો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. આખી આમનું બની ગઈ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000, તે ચાલુ મિલકત ખાતે જમા 70,000 લેવાના, 80,000 નહીં લેવાના. કેમ કે 10,000 રૂપિયા તો રોકડ છે, રોકડની આમનું લખવાની થતી નથી. રોકડ ખાતામાં વહી જશે ઉધાર બાજુ. તે બિન ચાલુ મિલકત ખાતે જમા 1,20 બાબત છે. મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ચોપડે કિંમતે લઈ ગયા તેના. તો પેલા ખાતું બંધ થઈ ગયું, 1,90,000 થી 2 મિલકતના ખાતા બંધ થયા. 70,000 વાળું ખાતું બંધ થયું, 1,20,000 વાળું ખાતું બંધ થઈ ગયું. હવે તમારે ઉપજનું વિચારો. મિલકત છે તો ઉપજ થશે. તો જુઓ, એને કીધું કે ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ત્રીજા વ્યવહારમાં લખ્યું છે. તો ચોપડે મૂલ્ય કેટલું છે? 1,90,000 છે. તો 1,90,000 ધંધામાં રોકડા આવે, એટલે રોકડમાં બીજી આમનોંધ કરીને. તો રોકડા ધંધામાં આવે તો રોકડ મિલકત છે, મિલકત આવે તો ઉધાર થાય. રોકડ બેંક ખાતે ઉધાર 1,90,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આવક થાય તો સારી બાબત છે. આવક થાય તો મામીની ખાતું જમા, ખર્ચ થાય તો મામીની ખાતું ઉધાર. આવક થઈ ગઈ એટલે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય, અને ધંધામાં રોકડ આવે છે તો રોકડ બેંક ખાતે ઉધાર થાય. ચોપડે કિંમતથી ઉપજ થઈ છે. આ ઉપજ થઈ ગઈ ચોપડે કિંમત. ચોપડે કિંમત 1,90,000 આમાં લખ્યું છે રકમમાં કે ચોપડે કિંમતનું મૂલ્ય ઉપજે. એમ લખ્યું. જો ચોપડે મૂલ્યની ઉપજ થાય. ચોપડે કેટલા હતા? 1,90,000, નહીં કે 2 લાખ. 1 લાખ રૂપિયા 1,90,000 ધંધામાં રોકડ આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર, અને ધંધામાં આવક થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા. બાબત છે મિલકત વેચતા ઉપજ્યા તેના. ત્રીજો વ્યવહાર પૂરો થઈ ગયો. ત્રીજામાં 2 આમનોંધ થઈ. ચોથામાં ધ્યાન આપજો, હું વાંચું છું, શાંતિથી સાંભળો. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 રૂપિયા અંડરલાઈન કરો. પાઘડી દર્શાવેલ નથી. પાઘડી ધંધાની શું છે? પાઘડી ધંધાની મિલકત છે.
પણ ચોપડે તો છે નહીં, એટલે ચોપડે ન હોય તો આપણે ખાતું તો બંધ ન કરવું પડે. જે મિલકત ચોપડે હોય તો એનું ખાતું બંધ કરવું પડે. તો ચોપડે દર્શાવેલ જ નથી પાઘડી, અને છતાં એના ઉપજ્યા કેટલા ઉપજ્યા? તો કે 50,000 ઉપજ્યા. પાછળ શબ્દ છે ઉપજ્યા. ઉપજ્યા એટલે રોકડ વ્યવહાર થયો. તો ઉપજ્યા હોય તો આપણને શું વાંધો? 50,000 રૂપિયા ધંધામાં રોકડા આવે વિસર્જન વખતે, તો ધંધામાં રોકડ આવે તો ઉધાર થાય, અને ધંધામાં આવક થાય તો સારી બાબત છે. સારી બાબત હોય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરશું. પહેલા તો આપણે એક જ આમનોંધ કરીશું, ઉપજ. ખાતું બંધ કરવાની આમનોંધ કરીશું નહીં. શા માટે? ખાતું તો બંધ કરવા પણ છે જ નહીં, ચોપડે તો છે જ નહીં. પાઘડી અત્યારે ચોપડે દર્શાવેલી નથી, એટલે એ આપણે ખાતું નથી બંધ કરવાનું, ખાલી ઉપજની નોંધ કરો. તો નંબર 4, ધંધામાં રોકડ આવે છે? તો કે હા, ઉપજી એટલે ધંધામાં રોકડ આવી, તો રોકડ બેંક ખાતે ઉધાર 50,000 કરો. જો ધંધામાં 50,000 ઉપજી એવું કીધું વેચાણના, તો તમારે 50,000 રોકડ ધંધામાં આવી એટલે રોકડ બેંક ખાતે ઉધાર 50,000. અને ધંધામાં આવક થાય, આવક હોય તો સારી બાબત હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય, માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000 બાબત છે. પાઘડીના વેચાણના ઉપજ્યા તેના ટૂંકમાં આમાં એક જ આમનોંધ થશે. પાઘડીનું ખાતું બંધ નથી કરવાનું, બંધ કરવાની આમનોંધ નહીં થાય, સીધી ઉપજની આમનોંધ કરો. ઉપજ થાય એટલે રોકડ બેંક ખાતે ઉધાર, અને સારી બાબત હોય એટલે માલ મિલકત નિકાલ ખાતે જમાવે છે. હવે નંબર 5, લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને 25,000 માં લઈ જાય છે. નંબર 5 એમાં બે આમનોંધ કરવી પડશે. લેપટોપ એ ધંધાની શું છે? બોલો બધાય, મિલકત. મિલકતની બાકી કેવી હોય? તો મિલકતની બાકી ઉધાર હોય. ઉધાર હોય તો આમનોંધમાં તમારે જમા કરવા પડે, તો જ ખાતું બંધ થાય. પહેલા તમારે નોંધ શું કરવાની? લેપટોપનું ખાતું 35,000 ચોપડે કિંમતથી બંધ કરવાનું. આ શું છે? આ ચોપડે કિંમત છે. 35,000 રૂપિયા ચોપડે કિંમત છે. ચોપડે કિંમતથી પહેલા મિલકતનું ખાતું બંધ કરો. મિલકત કઈ છે? લેપટોપ. એક પેલા ખાતું બંધ કરો, અને બીજી એની ઉપજ થાય તો ભાગીદાર લઈ જાય એની આમનોંધ કરો. તો તમારે બે આમનોંધ કરવી પડે, રોમન 1 રોમન 2. પેલા તો લેપટોપનું ખાતું બંધ કરો. કઈ કિંમતે? ચોપડે કિંમતે. કઈ કિંમતે ખાતું બંધ કરશો? ચોપડે કિંમતથી. તો મિલકત છે. હવે જો વ્યવહાર નંબર આપણો કેટલામાં હતો? 5મો. લેપટોપની કિંમત કેટલી છે? ચોપડે કિંમત 35,000, અને એક ભાગીદાર તેને કેટલામાં લઈ જાય? 25,000 માં. ભાગીદાર એ વ્યક્તિ છે, વિચારો. લેપટોપ એ મિલકત છે. મિલકતનું ખાતું પહેલા બંધ કરવાનું, એટલે ચોપડે કિંમતથી બંધ કરો. મિલકતનું ખાતું બંધ કરે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ. તો લેપટોપ એ મિલકત છે, મિલકતની બાકી ઉધાર હોય તો આમનોંધમાં જમા થઈ જાય. લેપટોપ ખાતે તમે 35,000 જમા કરશો ચોપડે કિંમતથી, તો કયું ખાતું ઉધાર થાય? ક્યાં લઈ જવાનું? આપણે સ્પેશિયલ ખાતું કર્યું છે માલ મિલકત નિકાલ ખાતું, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000, તે લેપટોપ ખાતે જમા 35,000. બાબત છે. લેપટોપનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ ગયા. હવે એની ઉપજ થઈ કે કોઈ ભાગીદાર લઈ ગયો? તો કે ભાગીદાર લઈ ગયો છે. કોણ લઈ ગયો? એક ભાગીદાર લઈ જાય. તો ભાગીદાર 25,000 માં લઈ જાય. જેટલામાં લઈ જાય એટલાથી આમનોંધ કરવાની. તો ભાગીદાર લઈ જતો હોય તો ભાગીદાર એ વ્યક્તિ છે. વ્યક્તિએ લાભ લેનાર છે કે આપનાર? તો કે ધંધામાંથી લાભ લેનાર છે. તો લાભ લેનાર ખાતે ઉધાર કરો. ભાગીદારના મૂડી ખાતે ઉધાર 25,000. તે હવે નિકાલ થયો એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા 25,000. પહેલા તમે ખાતું બંધ કર્યું ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યા. પછી બીજા પાર્ટની અંદર તમે નિકાલ કર્યો એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા. નામ જો નિકાલ કરવો એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા કરી દીધા. બાબત છે. લેપટોપ એક ભાગીદાર લઈ ગયો તેના. ટૂંકમાં 5માની તમારે બે આમનોંધ કરવી પડશે, રોમન 1 અને 2. 1 એટલે લેપટોપનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ ચોપડે કિંમતે. નંબર 2 એટલે ભાગીદાર લઈ જાય 25,000 માં, 25,000 વાળી આમનોંધ કરવાની. બે આમનોંધ કરવાની, એક 35,000 વાળી, એક 25,000 વાળી. યાદ રાખજો, બે આમનોંધ કરવી પડશે. પહેલા તમારે મિલકતનું ખાતું બંધ કરવાની, અને પછી ભાગીદાર લઈ જતો હોય નિકાલ થઈ ગયો કહેવાય, એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને તે નિકાલ થાય એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત છે. લેપટોપ એક ભાગીદાર લઈ ગયા તેના. પછી નંબર 6 છે. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. ત્યાં લખો માર્ચ 2018. માર્ચ 2018 માં પૂછાઈ ગયું. એમાં તમારે બે આમનોંધ કરવી પડશે. 6 માં રોમન 1 અને 2. આ મોસ્ટ આઈએમપી છે તમારા માટે. આઈએમપી કહેવાય. શું છે? તો કે પહેલા તો શ્રીમતીજીની લોન લખ્યું છે. એક અંડરલાઈન કરજો. નંબર 6 અને 7 અંડરલાઈન કરજો, ટાઈપ કરજો, ત્યાં લખજો માર્ચ 2018 માં. નંબર 6 એટલે ભાગીદારની પત્ની. બરાબર સમજો, એનો બેઝિક કોન્સેપ્ટ સમજાવો. એમની પત્નીની લોન છે. ભાગીદારની લોન નથી. બરાબર સમજો, એની પત્નીની લોન છે. ભાગીદારની લોન હોય તો માલ મિલકત નિકાલ ખાતે નથી લઈ જતા, પણ એની પત્નીની લોન હોય તો પત્નીની લોન એ ત્રાહિત વ્યક્તિનું દેવું કહેવાય છે. આપણે જોઈ લીધું, ત્રાહિત વ્યક્તિનું દેવું છે એટલે એ આપણે દેવાનું ખાતું બંધ કરવું પડે. દેવાની બાકી જમા હોય તો પોતે હવે ઉધાર થઈ જાય. એટલે જો એમાં રોમનમાં એક આઈએમપી તમારા માટે. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000 ચોપડે થી ખાતું બંધ કરો ચોપડે કિંમતથી. તે ક્યાં લઈ જશો? તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000.
ચોપડે કિંમતી ખાતું બંધ કરો. શ્રીમતીજીની લોન પેઢી માટે દેવું છે, દેવું હોય તો જમા બાકી હોય, જમા હોય તો ઉધાર કરી નાખો. અને ક્યાં લઈ જશો તો કે માલ મિલકત નિકાલ ખાતામાં. કઈ બાજુ તો કે જમા બાજુ. દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતામાં, જમા બાજુ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ